ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી હતી। ભરૂચ પોલીસે ગીર સોમનાથથી પૂછપરછ માટે હીરા જોટવાને ભરૂચ લઈ ગયા બાદ તેમની ધરપકડ કરી હતી અને બાદમાં તેમના પુત્ર દિગ્વિજય કે જેઓ તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી સરપંચ બન્યા છે તેમની પણ પોલીસે ધરપકડ કરી હતી। તેમના પર ભરૂચના આમોદ, હાંસોટ અને જંબુસરમાં કથિત કરોડો રૂપિયાના મનરેગા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓ સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે અને આ સ્થિતિમાં હીરા જોટવાના સમર્થનમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર તેમના સમર્થનનો જુવાળ પણ જોવા મળી રહ્યો હતો। સાથે જ આરોપ લગાવાઈ રહ્યો છે કે ભાજપના મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રોની કૌભાંડમાં ધરપકડ બાદ પણ બચ્ચુ ખાબડનું રાજીનામું નથી લેવામાં આવતું, પરંતુ કોંગ્રેસના નેતાને કનડગત કરવા માટે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। આહિર સમાજના આગેવાનો દ્વારા આજે સૂત્રાપાડા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં હાજર રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં તેમણે હીરા જોટવા અને દિગ્વિજય જોટવાની ધરપકડને રાજકીય કિન્નાખોરી હોવાનો અને સરકાર એકતરફી કાર્યવાહી કરી રહી છે તેવો આરોપ મૂક્યો હતો।